તને ખબર મમ્મી મમ્મી તું રડે છે કેમ? અરે ના બેટા, કંઈ નથી થયું. કંઈ નથી થયું તો પછી તું રડે છે શું કામ? હા મમ્મી, તારા મનમાં કોઈ વાત હોય તો મને કહે ને, બોલ ને. મમ્મી જો તારી આંખોમાં આવી રીતે આંસુ નહીં જોઈ શકું. બોલ ને મમ્મી, બોલ ને, મારાથી કોઈ ભૂલ થઈ? અરે ના બેટા, હા દીકરા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તમારા બધાથી જેટલા પ્રયત્ન થઈ શકતા હોય એટલા તમે બધા કરી જ રહ્યા છો. અને બેટા, જ્યાં સુધી આપણા પ્રયત્નોને પરમેશ્વર સાથ ના આપે ત્યાં સુધી બધા જ પ્રયત્નો વ્યર્થ છે. મમ્મી માટે અહીંયા રહેવું હવે અશક્ય થઈ રહ્યું છે. મારે કંઈક કરવું પડશે, પણ આમને આમ વિચાર કરતા બેસી રહેવાથી કંઈ નહીં થાય. શું કહું? નોકરી શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ મને કે નોકરી મળી જ નથી રહી. પણ આવી રીતે બીજાના ઉપર ડિપેન્ડ ક્યાં સુધી રહીશું? હવે મારી રાધા મારી સાથે હોત ને તો આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો રસ્તો એણે જ મને દેખાડ્યો હોત. રાધા, મને ખબર છે તારું શરીર ભલે ત્યાં હોય અને તારું મન મારી આસપાસ જ હશે. રાધા પ્લીઝ, આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાડ ને પ્લીઝ. બોલ, ક્યાં ગયો હતો? શું કરતો હતો? તારા બધા કામ મારે કરવાના? આ તારું શાક પણ મારે સુધારવાનું? યસ, રાધા જ્યારે મારી સાથે ઢાબા ઉપર કામ કરતી હતી ત્યારે એણે જ મને કહ્યું હતું કે ક્યાં સુધી બીજાના માટે કામ કરીશું. એક દિવસ પોતાની નાનકડી હોટલ બનાવીશું અને લોકોને ભરપેટ જમાડીશું. અત્યાર સુધી બીજાને ત્યાં નોકરી શોધતો હતો, એના કરતાં પોતાનું કેટરિંગનું બિઝનેસ શરૂ કર્યું હોત ત્યાં તો સારું થાત. પણ એના માટે પૈસાની જરૂર પડશે. પણ કઈ વાંધો નહીં, હું હિંમત નહીં હારું. એકવાર આ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મળી જાય ને એટલે બધાને જણાવીશ. આ વિચાર મને પહેલા કેમ ના આવ્યો? પણ કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. થેન્ક યુ ખાલી ડબ્બી, થેન્ક યુ. હેલો વકીલ સાહેબ, આજે સોમવાર છે, તમને યાદ છે ને? તમે કોર્ટ પહોંચો, મારા પપ્પા ત્યાં આવતા જ હશે. તમારે એની સાથે જઈને ધનંજયને છોડાવવાનો છે. હા, તમે ગમે તેટલા પૈસા કહેશો ને, હું આપવા માટે તૈયાર છું, પણ તમારે એને કોઈ પણ કાળે છોડાવવાનો છે. એનું છૂટવું મારા માટે બહુ જ અગત્યનું છે. ગુડ મોર્નિંગ મમ્મી. અરે ક્રિશ, ગુડ મોર્નિંગ બેટા. થેન્ક યુ. મમ્મી, મારે તારી સાથે એક વાત ડિસ્કસ કરવી છે અને એના ઉપર તારો ઓપિનિયન પણ જોઈએ છે. અરે બેટા, તું ઊભો છે કેમ? આવ, બેસ ને. બોલ બેટા, શું વાત છે? મમ્મી, અમે લોકો ઘણા સમયથી જોબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમને ક્યાંય જોબ મળતી નથી. એટલે અમે લોકોએ વિચાર્યું છે કે આપણે પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ.
અરે ક્રિશ, તે તો મારા મનની વાત કરી બેટા. એકચ્યુઅલી થોડા દિવસથી હું પણ વિચારતી હતી કે પોતાનો બિઝનેસ કરીએ, પણ તને તો ખબર છે ને કે બિઝનેસ એટલે ઇન્વેસ્ટમેન્ટ, અને ઇન્વેસ્ટ કરવા જેટલા પૈસા હમણાં આપણી પાસે નથી, એટલે મેં વિચાર માંડી વાળ્યો. મમ્મી, 2 દિવસથી હું પણ આપણને બિઝનેસ માટે જેટલા પૈસા જોઈએ છે એના અરેન્જમેન્ટમાં લાગી ગયો હતો. પણ તે સાચું કહ્યું. પણ આવા સમયમાં મને રાધાએ કહેલી એક વાત યાદ આવે છે, અને એ વાત મને હંમેશા હિંમત આપે છે. સારા કામમાં વાવેલું આજે નહીં તો કાલે ઉગી જ આવે છે. હું કંઈ સમજી નહીં બેટા. મમ્મી, આપણો બિઝનેસ જ્યારે સારી રીતે ચાલતો હતો ને, ત્યારે મેં મારા એક ફ્રેન્ડને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે થોડા પૈસા આપ્યા હતા. આજે બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે, અને ગઈકાલે રસ્તામાં એ મને મળ્યો. ઇનફેક્ટ મને પૈસા આપવા માટે મને શોધી રહ્યો હતો. અરે વાહ, ધેટ્સ રિયલી ગ્રેટ બેટા. જોયું ક્રિશ, કહેવાય છે ને કે કંઈક સારું થવાનું હોય તો ભગવાન પણ તમને રસ્તો દેખાડે છે. યસ મમ્મી. મમ્મી, આપણને ઇનિશિયલ સ્ટાર્ટઅપ માટે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા તો આવી જ ગયા છે. ક્રિશ, હું નથી જાણતી બેટા કે રાધાએ તને આના વિશે વાત કરી છે કે નથી કરી, પણ જ્યારે હું આપણી જૂની હોટલ પાસે ગઈ હતી ને, ત્યારે રાધા મારો પીછો કરતા ત્યાં સુધી મારી પાછળ આવી હતી. અને સાસુમાં આ હોટલ આપણે ફરીથી શરૂ કરીશું. અને રાધાએ મને કહ્યું હતું કે મમ્મીજી, હોટલ ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે ને તમારી, તો એ ઈચ્છા હું પૂરી કરીશ. આપણે હોટલ ફરીથી શરૂ કરીશું. હા મમ્મી, રાધાએ મને આ વાત કરી હતી. સાચું કહું મમ્મી, હવે આપણે આપણો બિઝનેસ શરૂ કરવો જ જોઈએ. હા ક્રિશ, જો બધું સારું રહ્યું ને તો આપણે આપણો ફૂડ બિઝનેસ ફરીથી શરૂ કરી શકીએ છીએ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. મમ્મી, તારો આશીર્વાદ હોય ને તો આપણને સક્સેસ જરૂર મળશે. મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે બેટા. પણ મમ્મી, નાની એવી પણ હોટલ શરૂ કરવા માટે પૈસા તો જોઈશે ને? પણ મોટા ભાઈ, આપણે ક્લાઉડ કિચન શરૂ કરવાના છે, અને તમે ટેન્શન ના લો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો પછી રાહ શેની જોવાની છે? આજથી જ કામ શરૂ કરી દઈએ. યસ, હું માર્કેટિંગ જોઈ લઈશ અને શૌર્ય ફૂડ ડિલિવરીનું જોઈ લેશે. હા ક્રિશ, અને હું અને નીલા કિચન સંભાળી લઈશું, હે ને નીલા? હા મમ્મીજી, આપણે બંને મળીને ખાવાનું બનાવીશું, અને હું ક્રિશ પાસેથી નવી નવી ડીશ પણ શીખી લઈશ. હા હા ભાભી, કેમ નહીં. અને બાકી બધું હું સંભાળી લઈશ. અમે હમણાં જઈને બધો સામાન પરચેસ કરી લઈશું. એ બધું તો ઠીક છે ક્રિશ, પણ જગ્યાનું શું? આપણી બધી હોટલ કિયારા પાસે છે, તો આપણે હોટલ ક્યાં શરૂ કરીશું? એક વખત આપણે હોમ ડિલિવરી આપીએ, પણ જમવાનું ક્યાં બનાવશું? આપણા ગોડાઉનમાં, જે આપણા બંગલાની પાછળ છે. પપ્પાજી, નવો બિઝનેસ શરૂ કરવાનો તમારો આઈડિયા મને ખૂબ ગમ્યો. હા, ખૂબ જ સરસ આઈડિયા છે. જો આમાં તમને અમારી કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ અમને જણાવજો, અમને ગમશે. રશ્મિ, હેલ્પ નહીં, હું એનું રેન્ટ લઈશ તમારી પાસે. હવે તો વાંધો નથી ને? તો પછી તમે ક્યારથી શરૂ કરવાનું વિચારો છો, જેથી આપણે પ્રી પ્લાનિંગ અને માર્કેટિંગ શરૂ કરી શકીએ? અરે એમાં રાહ શેની જોવાની? આવતીકાલથી જ ઓપનિંગ કરી નાખીએ. હર્ષ,
બેટા હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, તો મારી ઈચ્છા છે કે નવરાત્રિમાં તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો. હા બેટા, આ રશ્મિબેનની વાત તો સાવ સાચી છે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવું કામ શરૂ ના કરવું જોઈએ. અને એમ પણ આટલા સમય સુધી રાહ જોઈ જ છે તો થોડો સમય વધારે. પણ આપણે પ્લાનિંગ અને માર્કેટિંગ માટે સ્ટ્રેટેજી ડિઝાઇન તો કરી શકીએ ને. હા, પણ આપણે પ્રી પ્લાનિંગ તો શરૂ કરી શકીએ ને, નહીં રશ્મિ? હા હા, આપણે તૈયારીઓ તો શરૂ કરી જ શકીએ છીએ. ચાલો તો તૈયારીમાં લાગી જઈએ. યસ. શું વાત છે સસરાજી? આમ આજે અચાનક તમે મારા પર આટલા મહેરબાન કેવી રીતે થઈ ગયા? અને ચાલો મહેરબાન તો થયા, પણ તમારી પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કે તમે મને છોડાવી લીધો? એ બધું તારે જાણીને શું કરવાનું છે? તું છૂટી ગયો ને બસ ત્યારે. હવે ચૂપચાપ તારા ગામ બારડોલી જતો રહે અને અમને શાંતિથી જીવવા દે. સસરાજી, જ્યારથી તમારી દીકરી મારા દીકરાને લઈને તમારા ઘરે આવી છે ને, મારા જીવનમાંથી શાંતિ જ જતી રહી છે. હવે તો એ જ્યારે મારા ઘેર આવશે ને ત્યારે જ મારા જીવને શાંતિ થશે. ચોપ. મારી વર્ષા ને આદિત્ય તારા ઘરે કોઈ ઘરે નહીં આવે. સસરાજી, હું એ બંનેને લઈને જ જઈશ. જો તું એક વાત યાદ રાખજે. લઈ જવાની વાત કરો છો? આપણે કોને લઈ જવાના મેડમ? આ ખાલી હાથ આવે છે ને ખાલી હાથ જવાના. ખરે તમારી વાત 100% સાચી છે. સાચી છે એટલે જ કહું છું. પણ મેડમ, એક વાત મને ના સમજાય. આ મારા સસરા આમ તો ખડૂસ છે, એટલે સારા માણસ છે, પણ ખબર નહીં મારી પર આજે આટલા મહેરબાન કેમ ના થઈ ગયા અને ઢગલો રૂપિયા આપીને મને છોડાવી દીધો. જો ભાઈ, મેં કઈ તને નથી છોડાવ્યો. આ મારી દીકરી કિયારાએ તને છોડાવ્યો છે. મેડમ, 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 ઓહો, તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમે ધન્ય છો. અરે મેં કોઈ ઉપકાર નથી કર્યો. હા, તો તમે મારો ગુનો તમારા માથે લીધો, એના બદલામાં મેં તમને છોડાવ્યા છે. મહાન વિચાર. મેડમ, તમારી મહાનતા છે કે તમે આવું બોલો છો. બાકી મેં તો ખાલી તમારો ગુનો મારા માથે લીધો છે, પણ તમે મને છોડાવવા માટે કેટલા રૂપિયા આપ્યા છે ને મને ખબર છે. હું કાયમ તમારો ઋણી રહીશ. હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. બાય ધ વે, મારે તમારી પાસેથી એક વાત જાણવી હતી. હા, બોલો ને. હા, તમે જે મને છોડાવી એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય તો શું હોય મેડમ? મેડમ, તમારા ઘરના લોકોએ છે ને મારા વિશે ખોટી ધારણા બાંધી લીધી છે કે હું કંઈ કામનો નથી, મારી પત્નીને મારું છું. પણ કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે હું આવું કેમ કરું છું? ના, પણ મેં પ્રયત્ન કર્યો. જ્યારે મને ખબર પડી કે વર્ષા તમારે ઘેર રહેવા આવી છે ત્યારે મેં તમને જાણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે તમે કેટલા હોશિયાર છો. પણ એટલામાં જ ખબર પડી કે તમને તો પોલીસ પકડીને લઈ ગઈ છે. હવે જે વ્યક્તિએ મારી વર્ષાને એના ઘરમાં આશરો આપ્યો હોય, મારી વર્ષાની બેન હોય, એની મદદ કરવી તો મારી ફરજ બને ને. બસ આ જ ઉદ્દેશ્ય. આ જ વિચારીને મેં તમારો ગુનો મારા માથે લઈ લીધો. કદાચ હવે તમને લોકોને મારા પર વિશ્વાસ આવે. કેરા, તું આની વાતોમાં આવીશ? તું હજી આને ઓળખતી નથી. પપ્પા, હું માણસોને બહુ સારી રીતે પારખી શકું છું, સો ડોન્ટ વરી. મારે એમની સાથે એક અગત્યની વાત કરવી છે, તો તમે નીકળો. ઠીક છે. છું હું હજી તમને સારી રીતે ઓળખતી નથી, તો તમે ઈચ્છતા હોય કે બધું તમારી ઈચ્છા પ્રમાણે થાય તો તમારે મારી વાત માનવી પડશે. તૈયાર. તમારી દરેક વાત માનવા તૈયાર. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો.
બોલો મંજૂર છે? મંજૂર છે. આ લોકો ઘરમાંથી જાય એની હું રાહ જોઉં છું, અને મારા ભાઈ ને ભાભી એ લોકોને કાયમ માટે અહીં જ રાખવાનું વિચારીને બેઠા હોય ને એવું લાગે છે. શું છે હવે? અરે આટલી બધી અકળાઈ છે શું કામ ફિયા તું? અરે હકરાવ નહીં તો બીજું શું કરું? હું આ લોકોને ઘરમાંથી કાઢવા માંગુ છું, અને મારો ભાઈ એ લોકોને અહીંયા જ રાખવાનું વિચારીને બેઠા હોય ને એવું લાગે છે. વોટ? શું વાત કરે છે? હા કિયારા, તને ખબર છે આ લોકોને પોતાનો હોટેલ બિઝનેસ શરૂ કરવો છે. એ લોકો પાસે બધી જ વ્યવસ્થા છે, ખાલી અટક્યા છે ને તો માત્ર જગ્યા માટે. પણ મારો દાનવીર ભાઈ એ પોતાનો બંગલાની પાછળની જગ્યા છે ને એ લોકોને કિચન બનાવવા માટે આપી દીધી. ગોડ, તારો ભાઈ આવું બધું કરે છે ને એટલે જ મને નથી ગમતો. પણ તું ચિંતા ના કરીશ ફિયા, હું એ લોકોને આટલી સહેલાઈથી એમનો બિઝનેસ શરૂ નહીં કરવા દો. કારણ કે જો એમના બિઝનેસે પિકઅપ પકડ્યો ને તો મને જ ભારે પડશે. સો ડોન્ટ વરી. અરે હા ફિયા, જો મારી વાત ધ્યાનથી સાંભળ. આઈડિયા તો સુપર છે, પણ તને લાગે છે આ પોસિબલ છે? અરે ફિયા, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર કિયારા. કેરા બેટા, મને લાગે છે કે તે ધનંજયને છોડાવીને બહુ મોટી ભૂલ કરી છે. અરે આમ શું કેમ બોલો છો તમે? એને મારો આટલો મોટો ગુનો એના માથે લીધો તો મારી પણ તો ફરજ બને છે ને કે હું એના કેસમાંથી બહાર કાઢું. અરે કેરા બેટા, તું એને બરાબર ઓળખતી નથી. એ કાચિંડા કરતા પણ વહેલા રંગ બદલે છે. અમે લોકો પણ એની મીઠી મીઠી વાતોમાં આવી ગયા અને આજે પછતાવાનો વારો આવે છે. ક્યાંક તારી સાથે પણ એવું ન થાય. આઈ એમ સો કોન્ફિડન્ટ પપ્પા. તમે તમારી આ દીકરીને હજી ઓળખતા નથી. એ ધનંજયની તાકાત નથી કે મારી સામેના રંગ બદલે. અને જો બાય ચાન્સ એને આવી ભૂલ કરી પણ ને તો હું એની આખી લાઈફ કલરલેસ કરી નાખીશ. પપ્પાને હજી ખબર નથી કે હું એ ધનંજયનો કેવી રીતે ઉપયોગ કરીશ. કેરા બેટા, તને ખબર નથી એ ધનંજય કેવો છે. એ તારો વિશ્વાસ જીતીને ક્યારે આપણા ઘરમાં ઘૂસી જશે ને તને ખબર પણ નહીં પડે. અરે પપ્પા, તમે આ બધું વિચારવાનું છોડી દો. એને કેવી રીતે હેન્ડલ કરવાનો છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. પપ્પા, આ બધી વાત સાઈડ પર મૂકો ને મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે મેં મારી નવી હોટલનું ઓપનિંગ રાખ્યું છે. શું? શ્રાદ્ધ પક્ષમાં નવી હોટેલનું ઓપનિંગ? અરે મારી ઢીંગલી, શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવા કામની શરૂઆત ન કરાય. શ્રાદ્ધ પક્ષ હોય છે ને ત્યારે જે લોકો મરી ગયા હોય ને એમનું શ્રાદ્ધ કરવામાં આવે. હો, એમ વાત છે. પણ પપ્પા, હું તો બધા મહિનાને પવિત્ર જ માનું છું ને, એટલે પૂજા તો થશે. પૂછમ? હા, મારી વાત ધ્યાનથી સાંભળો. ક્યાં બેટા, હા તો શું બોલે છે? હા પપ્પા, અને આ પૂજામાં મારે ક્રિશ અને રાજેશ પરીખના આખા પરિવારને પણ બોલાવવા છે. કેરા બેટા, તને લાગે છે આટલું બધું થયા પછી રાજેશ પરીખ અને એનો પરિવાર આપણા ઘરે પૂજામાં આવશે? એ બધું વિચારવાનું તમે છોડી દો પપ્પા. એ લોકોને કેવી રીતે બોલાવવાના છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. તમે ફક્ત અને ફક્ત પૂજાની તૈયારી કરો.
ઠીક છે બેટા.